હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ગુંદાનું શાક. તો આ ગુંદાનું શાક પંજાબી શાકને પણ ટક્કર મારે એવું બને છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપીને પૂરેપૂરી જોજો. તો ચાલો આપણે બનાવીએ ગુંદાનું શાક. તો એના માટે મેં ગુંદાના ફાડા કરી અને ઠળિયા કાઢીને લઈ લીધા છે. અને આ છે ઝીણી સમારેલી ડુંગળી, આ છે ઝીણા સમારેલા ટામેટાં, આ છે આદુ લસણની પેસ્ટ, આ છે ગાંઠિયાનો ભૂકો અને આ છે સિંગ અને તલનો ભૂકો. તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને આપણે એમાં ગુંદાના ફાડા છે એડ કરીને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને તળી લેવાના છે, જેથી કરી બધી ગુંદાની બધી ચીકાશ દૂર થઈ જાય. તો આ રીતે ગુંદાનું શાક તળીને બનાવવાથી એ ખૂબ સારું બને છે. તો તમે જોઈ શકો છો ગુંદાની ચીકાશ બધી દૂર થઈ ગઈ છે અને આપણા ગુંદા ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી દેવાના છે. હવે આપણે એ જ પેનમાં બધા ખડા મસાલા એડ કરવાના છે. તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, બાદિયા અને આખું જીરું. મસાલા સંતળાય એટલે આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે. આદુ લસણ સંતળાઈ જાય એટલે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. આપણે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે અને જેથી કરી ડુંગળીની બધી કચાશ દૂર થઈ જાય. તો આપણી ડુંગળી સંતળાઈને રેડી થઈ ગઈ છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરવાના છે. ટામેટાં બરાબર મિક્સ કરીએ જ્યાં સુધી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તો આપણા ટામેટાં ચડી ગયા છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. એમાં મેં 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કર્યો છે, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યો છે અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો છે. પછી આપણે બધા બરાબર મસાલા મિક્સ કરી દેવાના છે. તો હું આમાં કોઈ પણ પ્રકારનો ગરમ મસાલો એડ નથી કરતી, આપણા કિચનના બેઝિક મસાલાથી જ બનાવું છું. તો પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે આપણે ગ્રેવીને કૂક થવા દેવાની છે અને આપણી ગ્રેવી કૂક થઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં ગાંઠિયાનો ભૂકો એડ કરવાનો છે. આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે એટલે ગાંઠિયાનો ભૂકો મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સિંગ અને તલનો ભૂકો એડ કરવાનો છે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને થોડું પાણી એડ કરી દેવાનું છે, જેથી કરી આપણી ગ્રેવી થોડી થિકનેસવાળી થાય. અને પછી આપણે એમાં ગુંદા એડ કરી દેવાના છે. ગુંદા બરાબર મિક્સ થાય પછી આપણે એને કૂક થવા દેવાનું છે થોડી વાર માટે. તો તમે જોઈ શકો છો કે આપણું શાક કૂક થઈ ગયું છે અને મેં અહીંયા ઘરની જે ફ્રેશ મલાઈ આવે છે 1 ચમચી એડ કરી છે. એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને કલર પણ ખૂબ સારો આવે છે. તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ મસ્ત રેડી બની ગયું છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. તો તૈયાર છે આપણું ગુંદાનું શાક. જો તમને મારી ગુંદાના શાકની આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.